બોલો સદગુરુ દેવ કી જય। આપણે બધાય ગુરુના બાળક છે અને સદગુરુ ચરણની ઉપાસના કરીને આપણે આપણા જીવનમાં પોતપોતાની સમજણ પ્રમાણે કાંઈક ધ્યાન સ્મરણથી નિજ સ્વરૂપનો લાભ લીધો એટલે આપણને ગુરુનો મહિમા છે અને એવી સમજણ છે કે મનુષ્ય દેહ કરીને ગુરુ શરણની ઉપાસનાથી, ગુરુની સેવાથી, ગુરુની કૃપાથી જે મનુષ્ય જીવનમાં લાભ થાય છે એવો બીજા કશાથી થતો નથી। મહાપુરુષોના સાનિધ્યની એક પળ આપણા ભાગ્યની રેખાને પલટાવી નાખે। એટલે આ જગતની અંદર સંત સમાગમ દુર્લભ કહેવામાં આવ્યો છે। જ્યારે આપણા મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે જ આપણને સંતનું મળવું થાય અને સંત સમાગમ થાય। એ સંત સમાગમ આપણા આંતરિક અને બાહિર આવરણોમાંથી આપને મુક્તિ અપાવે। ખરેખર આંતરિક અને બાહિર બે પ્રકારના આવરણનું કારણ આપણા મનનું અજ્ઞાન છે। એ મનનું અજ્ઞાન જો ટળે તો આંતરિક અને બાહિર બે પ્રકારના આવરણો આપણા દૂર થાય। મનનું અજ્ઞાન વ્રતો, નિયમો, ઉપાસનાઓ કરવાથી ટળતું નથી। મનનું અજ્ઞાન સંતના સત્સંગથી, સેવાથી અને સ્મરણથી ટળે છે। એટલે આપણને આપણા સદગુરુએ 3 ક્લાસ ભણી જવાનું કીધું છે। એક સેવાનો ક્લાસ ભણો, એક સત્સંગનો ભણો અને ત્રીજો સ્મરણનો ભણો। સેવા, સત્સંગ અને સ્મરણમાં જો બરાબર આપણે ધ્યાન રાખીએ, આ 3 ક્લાસનો અભ્યાસ બરાબર કરીએ તો આત્મપદ, પરમપદની ડિગ્રી જરૂર પ્રાપ્ત થાય। તો સેવા કરવી તો કેવી રીતે કરવી? કે નિખાલસ ભાવથી કરવી। પૂર્વે ઋષિમુનિઓના કાળમાં, ભગવાન રામચંદ્રજીના વખતમાં પંપા સરોવરને કિનારે ઘણા બધા ઋષિમુનિઓના આશ્રમો હતા। એમાં એક માતંગ ઋષિનો આશ્રમ હતો। એ આશ્રમમાં 250 શિષ્યો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ લઈને આ ક્લાસો ભણતા હતા। પણ એમાં એક 15 કે 16 વર્ષની બાળકી ભક્ત સબરી, એણે એવી નિખાલસ ભાવથી આશ્રમમાં સેવા શરૂ કરી
કારણ કે ભીલ જ્ઞાતિની હતી. જેનો કોઈ પડસાયો ન લે તો એને આશ્રમમાં આવવાની એન્ટ્રી કોણ આપે? એટલે દિવસના જંગલમાંથી લાકડા કાપે, ફાડવા ન પડે, કાપવા ન પડે એવા તૈયાર કરી 2.5-3 મણનો ભારો મધ્યરાત્રિએ જઈને ગુરુ માતંગ ઋષિના આશ્રમની પછવાડે મૂકી આવે. પછી પોતાને વિચાર આવ્યો કે આટલું જ નહીં, હજી કાંઈક વધારે સેવા કરું. એટલે રાત્રિના સમયે આશ્રમની આજુબાજુ વાળી નાખે, સફાઈ કરી નાખે. પછી એમ થયું કે હજી કાંઈક વધારે સેવા કરું. એટલે ઋષિકુમારો આશ્રમથી પંપા સરોવર સુધી નાવા જાય રસ્તો જે હતો એ રસ્તો માતંગ ઋષિના આશ્રમથી પંપા સરોવર સુધીનો રસ્તો વાળી નાખે. પણ બધું રાત્રિનું કરે, કોઈ જોવે નહીં એમ કરે, ચૂપી રીતે કરે. આવી એણે સતત 6 મહિના સુધી સેવા બજાવી. માતંગ ઋષિ તો અંતરદ્રષ્ટિવાળા મહાપુરુષ હતા. એણે વિચાર કર્યો કે એક છોકરી રાત્રિની આવી સેવા કરે છે અને 6 મહિનામાં એક દી ખંડિત ન થવા દીધો. એટલે શિષ્યોને કીધું કે તમે રોજ લાકડા બાળો છો, એ મૂકી કોણ જાય છે? કે ગુરુ મહારાજ ખબર નથી, રાત્રિનું આવીને કોક મૂકી જાય છે. કે આજુબાજુ વાળી કોણ નાખે છે કે એ જ વાળી જતા હોય એવું લાગે છે. કે તમે નાવા જાઓ ત્યાં સુધીનો રસ્તો કોણ વાળી નાખે કે કદાચ લાગે એ જ વાળતું હોય જે હોય તે. કે પણ 6 મહિના થયા તો તમને એવો વિચાર ન આવ્યો કે આ લાકડા કોણ મૂકી જાય છે? કે પણ ગુરુ મહારાજ આપણે સૂતા હોય ત્યારે રાત્રે મૂકી જાય છે. કે તો તમારે જાગવું જોઈએ ને. જે મૂકી જતો હોય એને જાગો અને મારી પાસે લઈ આવો. ગુરુ આજ્ઞા થઈ એટલે 4 શિષ્યો જાગ્યા. મધ્યરાત્રિએ સબરી જાણે કેમ ચોરી કરવા આવતી હોય એમ હળવે હળવે આવીને ભારો મૂકી હાથમાં સાવરણો લઈને વાળવા જાય છે. ત્યાં શિષ્યોએ હાથે જાલી લીધી કે મને અટસ્યોમાં ભાઈ, હું ભીલ જ્ઞાતિની, તમે ઋષિકુમારો, તમારે મને ન અડાય કે એવી અમને કાંઈ ખબર નથી, તો હાલ. ગુરુ મહારાજ પાસે હાલ. ગુરુ મહારાજની સન્મુખ રાખી દીધી કે બેટા ગભરા નહીં, પણ અમે કોઈનું રાખીએ નહીં, ગરીબ માણા તમે. તારા 6 મહિનાના લાકડાની જે મજૂરી થાય એ માગી લે, અમારે કોઈનું રખાય નહીં, અમારે આપવું પડે. કે ગુરુ મહારાજ આપશો? કે બેટા આપવા તો બોલાવી છે. બરાબર આપશો? કે હા બરાબર આપવા બોલાવી છે. કે જો મજૂરી દેવી હોય તો આપના આશ્રમમાં હું નિર્બંધપણે રહી શકું. ઋષિકુમારો સવારે નાહ્યા આવશે એટલે પંચ્યાદોય સૂકવી કયો અહીંયા મૂકી દઈશ, બધા જમી લે, એના વાસણ માંજી નાખીશ. એમાંથી ઉત્તિષ્ટું અન્ન વધે એ પ્રસાદ રૂપે હું ગ્રહણ કરી અને મારું પેટ ભરી લઈશ. આશ્રમને વાળી જાળી સાફ કરીશ અને આપ કથા કહેવો, સત્સંગ કહેવો ત્યારે નજીક નહીં પણ તમે જ્યાં છો ત્યાંથી આમ છેટે બેઠી બેઠી હું એ સાંભળીશ. એની માગણી સાંભળીને ગુરુ મહારાજને એમ થયું કે ઓહો, અટાણ સુધી સેવા કરીને હજી સેવા જ માગે છે. એટલા ગુરુ મહારાજ એના ઉપર પ્રસન્ન થયા
કે બેટા તને આશ્રમમાં રહેવાની છૂટ, કથા સાંભળવાની છૂટ, સેવા કરવાની છૂટ, બસ કે બસ. 250 શિષ્યોમાં માતંગ ઋષિ ગુરુના હૃદયની અંદર સ્થાન સબરીને મળ્યું, પણ શેનાથી મળ્યું? કે આવી નિખાલસ ભાવની સેવા કરી એનાથી મળ્યું, એનાથી મળ્યું. એટલે સેવા કરવી તો નિખાલસ ભાવથી કરવી, શ્રદ્ધાથી કરવી, નહીં કોઈને દેખાડવા, નહીં કાંઈ બની જવા, નહીં વાહવા કેવરાવવા. પણ સેવા આપણે શું કામ કરવી છે? કે ગુરુનું કૃપાપાત્ર બનવાને માટે. ગુરુનું કૃપાપાત્ર બનીને નિજ સ્વરૂપના લાભ માટે. તો આવા ભાવથી સેવા કરતા આપણું જે મન છે મલિન, મનનું જે મિથ્યા અભિમાન છે, મનનો જે મિથ્યા અહંકાર છે, એ આવી સેવાથી મનની મલિનતા દૂર થાય, મિથ્યા અભિમાન ગળી જાય. એ સેવા ભક્તિનો લાભ છે. તો સેવા કરવી તો સબરીનું ઉદાહરણ લઈને એવા ભાવથી કરવી. જાહેરાતની જરૂર નથી. મારો નાથ દયાનો સાગર છે ભાઈ, કરુણાનો ભંડાર છે, અને કોઈ જીવનું કાર્ય એનાથી અજાણ હોઈ શકે નહીં, ને હોઈ શકે તો એ અંતર્યામી કહેવાય નહીં. કોઈ પણ જીવ હોય. કોક દી રામાયણ વાંચી હોય, ન વાંચી હોય તો વાંચી જોજો. ભગવાન શિવજી પાર્વતીજીને એમ કહે છે, ભગવાન રામચંદ્રજીનું 18 સોણી પદમદળ. હવે 18 સોણી પદમદળ એટલે કેટલું માણા? તો સોણીમાં એમ કહેવાય છે, એક સોણી એટલે કેટલું? કે એક સોણી એટલે 1 મણ તલ. 1 મણ તલ. 1 મણ તલના જેટલા દાણા થાય એ 1 સોણી. કેટલા થાય? એવા 18 મણ તલના દાણા કેટલા થાય? એવડું ભગવાનનું સૈન્ય. 18 સોણી પદમદળ. પણ ભગવાન શિવજી પાર્વતીજીને કે એક વાનર એવો નહોતો કે મારા નાથે એની ખબર ન પૂછી હોય. એક વાનર એવો નહોતો જેની ભગવાને ખબર ન પૂછી હોય. આપણે ગુપ્તપણે સેવા કરીએ તો એ જાણે, અને એને બંધ દરવાજે દેખાય છે, અને આપને ઉઘાડી આંખે દેખાતું નથી. એટલો તફાવત છે ભાઈ. એટલે કોઈ દી મનની અંદર એવું પણ ન રાખવું કે ગુપ્તપણે સેવા કરીએ તો ખબર પડશે કે નહીં પડે, કે એને બધીય ખબર પડે છે. સેવા ને સમરણ સબ કોઈ કરે, પણ દીઠા વિના નો જાવે. શબ્દ શું નેડા મૂળ જ કેળા, હરદમ હરદમ હેવાય ગજાનંદ આવો, તો આપણે ગુણપતિ ગાઈએ. એનાથી કોઈ વસ્તુ અજાણી ન રહીએ. તો આવા ભાવથી સેવા કરવી, નિખાલસ ભાવથી કરવી. પછી સત્સંગ. સત્સંગ સાંભળવા પૂરતું નથી, કોઈ મનોરંજન કાર્ય નથી. 1-2 કલાક આપણે કોઈ ઇતિહાસોની કથા સત્સંગની અંદર દાખલા દસતા સાંભળી અને આપણે મનોરંજન કરી લઈએ, એવું મનોરંજન કાર્ય સત્સંગ નથી. સત્સંગની અંદર શ્રદ્ધાપૂર્વક સાંભળવું, અને જે સિદ્ધાંત ઉપર વાત થતી હોય બરાબર ધ્યાન દઈ અને એમાંથી સારને ગ્રહણ કરવો. બાકી બેહો એટલે કાનેથી સંભળાય તો ખરા, પણ હવે જો અહીં બેઠા હોય ને મન ક્યાંક ઘેરે માંડના ઠામણા ગણતું હોય તો નકામું. પણ જ્યારે ચિત્તવૃત્તિ એકાગ્ર થાય અને એકાગ્ર ચિત્તથી સંભળાય, કારણ કે બરાબર સાંભળીએ તો એનું મનન થાય,
અને મનન થાય તો જ પછી અભ્યાસમાં મૂકી શકાય. સાંભળવામાં જ ઠેકાણું ન હોય તો મનન ન થાય, ને મનન થયા વગર અભ્યાસમાં મૂકી શકાય નહીં. શ્રવણ, મનન અને નિધિધ્યાસ. સાંભળવું પછી સમજવું, અને સમજ્યા પછી એને સાધન રૂપ બનાવવું, જીવનમાં અપનાવવું. સત્સંગની અંદર જે કહેવામાં આવતું હોય એ સારને ગ્રહણ કરીને આપણા જીવનમાં એને અપનાવતા શીખવું. પણ સંતો વારંવાર કહે, સોટો મારે, છતાંય બીજું તો ઠીક, પણ આપણે એક સામાન્ય વ્યસન પણ મૂકતા ન હોય. હવે એટલું આપણે વ્યસન ન મૂકી હગી તો ગુરુચરણે મનને તો ક્યાંથી મૂકી હગી ભાઈ. એટલે જે મહાપુરુષો આપણા હિત માટેની વાત કરે, તજવાનું કે એને તજી દેવાય, અને ગ્રહણ કરવાનું કે એને ગ્રહણ કરાય, તો સત્સંગ સાંભળ્યો બરાબર છે. પણ સાંભળીને એવા ને એવા તો સાંભળવાનો કોઈ અર્થ નથી, જવાનો કોઈ અર્થ નથી, કરવાનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. એટલે કહત કઠિન, સમજત કઠિન, કઠિન સાધન વિવેક. કેવું કઠણ? સમજવું કઠણ. સમજવા કરતા સાધન રૂપ બનાવવું એનાથી કઠણ છે. જો સાધન રૂપ બને તો જ કામનું, નકર કામનું નથી. એટલે સત્સંગ શ્રદ્ધાથી સાંભળવો અને એમાંથી જેટલું સાર ગ્રહણ થાય એટલો કરવો. ભલે થોડું થોડું કરીએ. મધમાખી એક એક ટીપું ભેળું કરે છે તો એ મધપૂડો બની જાય છે, ને કિલો 2 કિલો મધ ભેળું થઈ જાય છે ને. મધપૂડામાં 0.0 એટલું મધમાખી મધ લઈને મંડે ભેળું કરવા તો મધપૂડો બની જાય છે. મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા, માખણ ઉતારી દીધો 1 મણ પાકો. તો થોડું થોડું કાયમને માટે જીવનમાં ગ્રહણ કરી તો કાંઈક આપણા જીવનની અંદર સમજણનો કાંઈક ખજાનો થોડોક ભેળો થાય. એટલે કર્ણ સવાદે સત્સંગ સાંભળવો નહીં, શ્રદ્ધાપૂર્વક પોતાનું કલ્યાણ કેમ થાય એવી રીતે સાંભળી અને સંતોના શબ્દના તોલ કરવા, બોલના તોલ કરવા, અને એ જીવનની અંદર ગ્રહણ કરવું. ને ત્રીજું સમરણ. સમરણ એટલે ગોખણપટ્ટી નથી, પણ સમરણ કરવું એટલે સમરણ શબ્દનો અર્થ છે સમરણ. હારામાં હારું મરણ એને કહેવાય સમરણ. તે હારામાં હારું મરણ કયું? કે આપણે સહી છતાં આપણું મન મરી જાય, એ હારામાં હારું મરણ. આ દેહ રહી જાય અને લિંગ વાસનાનું જે શરીર છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ લિંગ વાસનાનું બંધાયેલું શરીર, એનો સમરણ કરતા ક્ષય થઈ જાય, નાશ થઈ જાય. મન નામમાં સમાઈ જાય, મન નામમાં મરી જાય, એ હારામાં હારું મરણ. આ હારામાં હારું મરણ. જીવતા જ આપણે મરી જવું છે, એટલે મરવા ટાણે જાજી ઉપાધિ ન રહીએ, દેહ છોડવા ટાણે જાજી ઉપાધિ ન રહીએ, પહેલેથી જ આપણે મરી જવું છે. પણ અખો ભગત કે જ્યાં જોઈ ત્યાં નર જીવતા, મરેલા દીઠા નહીં કોઈ. મરેલાને જો કોઈ મરેલા મળે તો આના આવા ગમન ન હોય. જ્યાં જોઈ ત્યાં જીવતા છે, મરેલા કોઈ દેખાતું નથી. તઈ ગુરુચરણમાં મરી જવું એટલે મટી જવું છે, મનથી સમાઈ જવું છે. સાધક ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય, એ સમરણની સિદ્ધિ છે. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય, એ સમરણની સિદ્ધિ છે. તો આપણે એ સ્વરૂપમાં સમાઈ જવું છે. જો એ સ્વરૂપમાં સમાઈ જાય તો હાવ સમજાય એવું છે કે તમારે 1 લોટા જળને સમુદ્રનું રૂપ આપવું હોય તો શું કરવું પડે?
એક લોટો પાણી છે, એને તમારે સમુદ્રનું રૂપ આપવું છે, તો કેમ આપશો? યાર, લોટો સમુદ્ર કેમ થાય? કે થાય ને? લોટાના પાણીને સમુદ્રમાં ઠલવી દ્યો જી, 1 સેકન્ડમાં એ લોટાનું પાણી સમુદ્રનું રૂપ થઈ ગયું. ઠલવા ભેરું જ એનું મોટું રૂપ થઈ ગયું, સમુદ્ર રૂપ બની ગયું. 1 લોટો જળ સમુદ્રમાં નાખવાથી સમુદ્ર રૂપ થતું હોય તો મન ગુરુ સ્વરૂપમાં સમાય તો એ સ્વરૂપે બને નહીં? ન બને? બને. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પળે, જેમ પારસના પરસથી લોહ ટળે. પણ આ લોટો રામ ઊંધો વાળો એટલે હબદન ઠલવાઈ જાય, પણ આ લોટો કોઈ વાતે ઠલવાતો નથી. પણ કેટલું ઢાંકણું કડક હશે તો કોઈ વાતે આ પાણી ઠલવાતું નથી. જો ઠલવાઈ જાય તો સંતોને આપણે બ્રહ્મરૂપે જોઈએ છીએ કે નથી જોતા? જોઈએ છીએ. એના લોટા ઠલવાઈ ગયા ને આપણે ઢાંકણા ખુલતા નથી, અહીંયા વાંધો છે. એમાં આટા ડોંઢાઈ જાય ને હારા, કોઈ વાતે ખુલે નહીં. આટા ડોંઢાઈ જાય ને કોઈ વાતે ખુલે નહીં. ન ખુલે પછી એને તપાવે ને હથોડા મારે ને એમ કરીને ખુલી જાય ને જો ઠલવાઈ જાય તો. એમ મહાપુરુષો સત્સંગના સેવાના હથોડા મારે, અને જો જેના ઝાકણા ખુલી ગયા ને ઠલવાઈ ગયા એનું રૂપાંતર ફરી ગયું. રૂપાંતર ફરી ગયું. પણ આપણે આપણા મનથી નક્કી કરી લઈએ એમ નહીં. એ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. તું એમ જાણે કે હરિજન હું થયો, વૈષ્ણવ પદ ગાય થયો ભક્તો ભવમાં. પણ હવે તારી કરણી કાગની અને ઓડ કરે હંસની, હંસની તો કરે એલા હાંસી લવમાં. તને એમ જાણ, તારા મનથી એવું માન કે હું હરિજન થયો, ભક્ત થયો, ગુરુનો બાળક થયો. તારા મનથી નક્કી કરી લે એમ નહીં. તું એમ જાણે કે હરિજન હું થયો, વૈષ્ણવ પદ ગાય થયો ભક્તો ભવમાં. જો ભક્ત થયો હોય તો તારી કરણી હજી કાગની છે અને ઓડ કરે છે હંસની. કરણી કાગની. કાગની કરણી કેને કહેવાય? કે જ્યાં સુધી આપણા મનની અંદર કૂડ છે, કપટ છે, પ્રબંધ છે, દગો છે, નથી વાણી નિર્મળ, નથી દ્રષ્ટિ નિર્મળ, અંતસ્કરણની અંદર કઈક પ્રકારના ઉદ્વેગો ઊભા થાય છે. સપનું આવે તો એ સારું નથી આવતું એટલે સમજવું જોઈએ કે હજી આપણે કાંઈક હંસગતિમાં આવ્યા નથી લાગતા. હંસગતિમાં આવ્યા નથી. કાગવૃત્તિ છે. તો હંસ કેને કહેવાય? કે હંસને તમે ઘઉં ને બાજરો નાખો તો એ નો સણે, હાચા મોતી સિવાય નો સણે, એને હંસ કહેવાય. અને કાગડો છે એ તો પીરસેલું ખાય ને એઠું ખાય, અનય ખાય અને વિષ્ટાય ખાય, સારું ખાય અને ખરાબ ખાય. આપણે સત્સંગ સાંભળી, નિંદાય સાંભળી, સારા કર્મ કરીએ ખરાબ કરીએ, આ કાગવૃત્તિ છે. કાગવૃત્તિ છે. હંસ મોતી સિવાય બીજો સારો સરે જ નહીં, બીજે સાસ જ નો મારે. હંસા મોતીમાન સરોવરના અવર ચણવા ન જાય, મોતી બીન સાસ ખોલે નહીં, ભલે નહીં ભૂખે મર જાય. મોતી વિના સાસ જ ન ખોલે એને હંસ કહેવાય. તો આપણને હંસ ગતિ મળી એનો પુરાવો હું?
અને હાચા મોતી હું ચણવું કેમ? આપણા પ્રાણમાં શબ્દ ધ્વનિ ઉઠે એ હાચા મોતી છે. ત્રિવેણીના તીરની ઉપર આ મોતીડાની હાર રે, સાધુ જન નિજ હંસ વિચારો, જેને થાય આવો અમૃતનો આહાર રે. ત્રિવેણીના તીરની ઉપર મોતીડાની હાર રે. આ હાચા મોતી છે. આ મોતી આપણી વૃત્તિ સાંસ ખોલીને મંડે ચણવા, અને એ સિવાય બીજું સણવાનો ભાવ ન થાય તો સમજવું કે આપણે હંસ ગતિમાં આવ્યા. પણ હવે કરણી કાગની ઓળ કરે હંસની, અને હંસની તો પાછી હાંસી કરે. માટે એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો વૈષ્ણવ પદનું બિરદ લાજે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે અને દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. પિંડમાં પ્રગટ પ્રભુને પેખે નહીં. મહાપુરુષો સંતો આપણને આ અભ્યાસ કરીને સમજાવે છે કે તમે જેને કરતા કુદરત કયો, જગત સર્જનહાર કયો, પછી એ પરમાત્માનું ગમે એ નામથી સંબોધન કરો છો, એ પરમાત્મા તમારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. એને દૂર ગોતવા નહીં જાતા, દૂર ગોતે કોઈને જડ્યો પણ નથી. એટલે પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે અને દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, જે અગણિત બ્રહ્મ છે એનું ગણિત લેખું કરે. પરમાત્માને પોતાના જેવા માને, સામાન્ય માને, બાળક માને. હું ભગવાનને હિસકાવું, ભગવાનને તો નો હિસકાય, એ તને હિસકાવે. હું ભગવાનને ખવારું, તું ભગવાનને ન ખવાય, એ તને ખવારે. જો તડકા પડે નો વરહે, તમે શું ખાઓ? હું ખાઓ? ત્યાંથી આગળ આલે ભગવાનને પરણાવે. એ દયા કરે, નકર તમે આખી જિંદગી વાંઢા રહ્યો. માગું આવે નહીં, ને આવે તોય તૂટે બાપુ, કાંઈ સેટિંગ આવે નહીં. એની દયા થાય તો હાંધો બાંધે, નકર કોઈ વાતે બાંધે નહીં, મેળ જ ઉતરે નહીં. એવી તો ઘણા બધાની ફરિયાદો પડી છે, ફાઇલોની ફાઇલો. ભગવાનને પરણાવવા નથી, આપણે એને પરણી જવું છે, એને વરી જવું છે, તો કામ થઈ જાય. ને ધણી ધારવો હોય તો એવો ધરાય ને, કોઈ દી દુઃખ જ ન આવે, કોઈ દી આવરણ જ ન આવે. ધણી ધારવો હોય તો એવો ધરાય. આપણી વૃત્તિ જો એને વરી જાય, પરણી જાય. મીરાએ એની નણંદને કીધું ને, તારો ભાઈ તો દેહનો ધણી, બાકી વરી સુકીશું મારા ગુરુની દયાથી ગિરધર ગોપાલને. એ મારો સ્વામી છે. એટલે જે અગણિત બ્રહ્મ, જેનું લેખું જ થઈ શકે ને, એનું આપણે લેખું કરીએ. અમે ભગવાનને મંદિર બનાવી દીધું, એ દયા કરે થાય, નકર તારે આખી જિંદગી ભાડે રહેવું પડે ભાઈ. હાંધો જ ન બાંધે, લોનું ભરાય નહીં, લીધું હોય એ લોન ન ભરાય, પાછી બેંકવાળા લઈ જાય. એ કૃપા કરે તો તારું ઠેકાણું થાય. બાકી આ સારી વાત છે,
ભગવાનના મંદિરો બાંધીએ, ભગવાનની પૂજા કરીએ, અર્ચન કરીએ, ઋષિમુનિઓની સંસ્કૃતિ જ ખોટું નહીં, પણ હું કરું છું એવો ક્યાંય ભાવ કરવો નહીં. કંઈ ખોટું નથી, મંદિર બનાવવા એ ખોટું નથી, દર્શને જવું એ ખોટું કંઈ નથી, પૂજા કરવી એ ખોટું નથી, ભગવાનને થાળ ધરાવવો એ ખોટું નથી, પણ એ દયા કરે છે એટલે એની દયાથી હું એની સેવા કરું, આટલો ભાવ થાય ને તોય કાંઈ ખારું ફળ મળે. પણ અહમ 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 હું કરું અધૂરું હોય પાછી તકથી લગાડે કે મેં આમાં આટલા દીધા, હવે સાનમુનો બે, એ બધી વાત જવા દે. કરવું હોય તો નિખાલસ ભાવથી કર તો કાંઈક સારું ફળય મળે ભાઈ, તો કાંઈક સારું ફળય મળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. મનની અંદર ઘણા બધા દૃષ્ટ ભાવો હોય અને માળા પકડે તો એનો કોઈ અર્થ નથી. માળા દૃષ્ટ ભાવોને દૂર કરવા માટે છે. મનની મલિનતા દૂર ન થતી હોય તો આપણા સ્મરણમાં કંઈક ખામી છે, ગોતવી જોઈએ. આપણા સ્મરણની ખામી છે, સ્મરણની સિદ્ધિ ન થઈ હોય તો આપણા મનની મલિનતા દૂર ન થાય. સ્મરણની સિદ્ધિ થઈ હોય તો મનની મલિનતા દૂર થઈ જાય. અરે વાણી અમારી ફીર ગઈ, વહી તન વહી દેશ, ખારી હતી મીઠી થઈ ગઈ, મળ્યા અમારા ગુરુના ઉપદેશ. વાણી ફરી જાય, સ્વભાવનું પરિવર્તન થઈ જાય, રેણી કરણી ફરી જાય. તમને સાવકારી આવે તો તમારું ડિબાંગ ફરી જાય છે. શ્રીમંત થયા પછી તમે ફાટલા તૂટલા લગર વગર લુગડા પહેરો, ના ભાઈ. શ્રીમંતા એવા પછી ફાટલ તૂટલ ખાટલી હોવો, ના ભાઈ. હાઈ ક્લાસ પલંગ બનાવી પછી ફાટલ ખાટલી કોણ હોતો હતો? આ શ્રીમંતાઈ થોડીક આવે સામાન્ય ધનની તોય તમારું ડિબાંગ ફરી જાય છે. ને સમરણની સિદ્ધિ થાય ને જીવન ન ફરે તો કર્યું ન કર્યું ભલામણ, એ કર્યું ન કર્યું. કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. પરિવર્તન ન આવે તો આપણે ગુરુના બાળક કઈ છે ને ભાઈ. આપણા જીવનમાં પરિવર્તન ન આવે તો આપણે ગુરુના બાળક છે ને, એમ કહું છું. કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. દૃષ્ટ ભાવો કરીને માળા જાલે, પણ જો નિર્ગુણમાં મન ગળે તો એની ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના શરણમાં નમે, કે જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. જો નિર્ગુણમાં મન ગળે. આપણને દેહ કરીને ગુરુ મળ્યા એ સગુણ સ્વરૂપ છે. નામની ઓળખાણ કરાવી એ નિર્ગુણ સ્વરૂપ છે. એ નિર્ગુણમાં નામની અંદર આપણું જો મન ગળે, મનને ગાળવું ને નામમાં, એનું નામ જ હિમાલયમાં આડ ગાળવાઓ. પાંડવોએ કે હિમાલયમાં આડ ગાળ્યા, બરફમાં આડ ગાળે મોક્ષ બોક્ષ થાય નહીં, એવી બ્રહ્મમાં રહેવું નહીં. જો હિમાલયમાં આડ ગાળવાથી જો ભગવાન મળી જતા હોય તો કેટલાય તકલીફને લઈને દવાઓ પી જાય છે, કેટલાય અગ્નિમાં બળી જાય છે, કેટલાય કૂવામાં પડે છે, ને એમ ન કરાય, હિમાલય વહી જવાય. બરફમાં હાડકા ગાળ નાખે એટલે ભગવાનનું ધામ તો મળે ને, દાઈ જઈ ઉતરી જાય. બે કામ ન થાય, દાઈ જ ઉતરી જાય ને ભગવાનનું ધામ મળે. પણ કેટલાય અમરનાથ ફરવા ગયા ને બરફની શિલાઓ પડીને એમાં બિચારા કેટલાય વહી ગયા તોય કોઈ મોક્ષના સરનામા કોઈના નથી. ને પાછી એનું આ ભાગવત કથા બેહારે. ભાગવત કથા હું કામ બેહારો? હિમાલયમાં જ ગયા છે. એમ નથી બાપુ, કથાનો કંઈક સાર સમજવો પડે, કંઈક સાર સમજવો પડે. મનને નામમાં ગાળવું એ હિમાલય આડ ગાળવા જેવું સત્ય નામ હિમાલય છે. આ નામની અંદર મનને ગાળી નાખવું છે. જો આ નિર્ગુણમાં મન ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. આપણે સંસારના સુખ સર્વોપરી લાગે છે, પણ જ્યારે આ નિર્ગુણ બ્રહ્મની લીજત લે તો એમ થાય કે અટાણું દીખોડો જ ખાધું છે. આ આનંદ તો કંઈક જુદો છે, આ લહેર તો કંઈક જુદી છે.
આ સુખ કાંઈક જુદું છે, આ શાંતિ કાંઈક જુદી છે, આ આનંદ કાંઈક જુદો છે. પણ હવે એ લીજત લે તો ખબર પડે. ત્યાં સુધી તો આ સંસારના સુખને, એ કામને, એ કાર્યો જ આપને મોટા લાગે, સારા લાગે. પણ અનુભવી સંતોના મત પ્રમાણે નામના સુખ જેવું કોઈ બીજું સુખ નથી. આત્મ અનુભવ સુખ સો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. આત્મ અનુભવના જેવું બીજું કોઈ સુખ જ નથી, હોઈ શકે પણ નહીં. નિર્ગુણમાં મન ગળે તો ભીન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જ્ઞાન અને વિજ્ઞાન. હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, એના કાર્યો હું નથી, વિષયો હું નથી, શ્યારે અંતસ્કરણ હું નથી, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. આ જ્ઞાન થયું, એને જ્ઞાન કહેવાય. અને એ સ્વરૂપનો આનંદ લે એને વિજ્ઞાન કહેવાય. વિશેષ જ્ઞાન વિજ્ઞાન કહેવાય. આ વિજ્ઞાનને પામેલા મહાપુરુષો એની દ્રષ્ટિના ફળ લાગે છે, એના બોલેલા વસનો ફળે છે. આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે. વિશેષ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું, એ સ્વરૂપનો આનંદ લીધો, એના બોલેલા શબ્દો ફળે, એની દ્રષ્ટિના ફળ લાગે. એનો પુરાવો આપું તમને કે ઈર્ષાગર બાપાએ ઉગારામ દાદાને એમ કીધું કે ભગતરાજ, તમારો ભાવ, તમારો પ્રેમ, આ લાગણી તમારામાં હું એવી રતિ દેખું છું, અને મારો આશીર્વાદ છે કે અહીંથી દક્ષિણ દિશામાં એક મુસલમાન પઠાણનો દીકરો પ્રમોદાશે, જ્યોત જાગશે, ને તમારા દ્વાર ઉપર 18 વરણ એક પ્યાલે થાહે, તો એમ માનજો મને એક પરબનો પીર મળ્યો તો. એ તો એને આશીર્વાદ દઈ દીધો, બરાબર. તો ભુંજારામ બાબા તો શિકાર કરે. હવે શિકારે એનો યોગ પૂરો થયો એટલે શિકારે નીકળ્યા. બપોર સુધીમાં કાંઈ શિકાર મળ્યો નહીં. 12 વાગ્યા, 1 વાગ્યો, 1:30 વાગ્યો, ધોમ તીખ્યો છે. છેટે એક બાવળને સાંયે હરણ બેઠું એવું લાગ્યું. શિકાર ઘેલું મન હરણ છે કે શું છે એ જોવા ઊભું ન રહ્યું. સીધી બંદૂક લાંબી કરી, ગોળી છોડી. ગોળી છૂટતાની સાથે ત્યાંથી હરણને બદલે કોઈક સાધુ ઊભા થઈને આમ આલ્યા. આના હોંશકોશ ઉડી ગયા, બહુ થઈ. જઈને લાગ્યું હોય તો સેવા સુસુપા કરું, પણ ત્યાં જાય તો હરણય નહીં, સાધુય નહીં. ત્યાંથી એને કુદરતી જેવો ભાવ થઈ ગયો કે ગમે એ થાય, હવે શિકાર ન કરો. ન્યા બંદૂક ભાંગી નાખી. હૃદયનું પરિવર્તન થયું. અને પોતે રામસાગરમાં ભજન તો ગાતા હતા, એ ભજન યાદ આવી ગયું કે મનરૂપી મૃગલાને મારો મામંદ, કે મનરૂપી મૃગલાને મારો, જીવ મારીને જીવ જીવાડો, હું એમાં તોલ તમારો. પણ મનરૂપી મૃગલું મરે કેમ કે તત્વનો કરો તમનસો. દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, એટલે ઘાયલ થઈ જાય સરનારો. તો આ તત્વનો તમનસો બતાવે એવા કોઈ ગુરુ મળે તો એને ગુરુ કરવા આવો. પુંજારામ બાપાને ન્યા જ નિર્ણય થઈ ગયો. બસ ત્યાંથી સંતની શોધમાં લાગ્યા. કેટલાય ફકીરો, કેટલાય સાધુ સંતોનો સમાગમ કર્યો, પણ ક્યાંય હા ન પાડી, મન ક્યાંય માન્યું નહીં. એમાં ઉગારામ દાદાનું મળવું થયું અમનનગરની અંદર. ઉગારામ દાદાને વિનંતી કરી, તમારી વાત સાંભળતા મહારાજ, મારે હું ગોતું એ વસ્તુ તમારી પાસે હોય એવું મને લાગે છે, મારા ગુરુ થાવ.
પણ તમારામાં જો આવરદા દેવાની તેવડ હોય તો થાવ. કારણ કે મારું શરીર હવે ખલાસ થઈ ગયું, આજ મરું કાલ મરું. આને આ જન્મે આ યોગને સફળ કરી હગું તો મારે વસ્તુ લેવી છે. એટલે તરત ઉગારામ દાદાએ કીધું, ભગતરાજ શિકારમાં નીકળ્યા અને બંદૂકની ગોળી છોડીને બાવળને સાંયે હરણને બદલે સાધુ રૂપ દેખાણું, એમાં નથી પ્રતીતિ થઈ? ઓહો, ઠીક. આજ પુરુષ મારા ભાગ્યની રેખા પલટાવો આવ્યા એટલે તરત ચરણમાં લેટી પડ્યા. આ વિજ્ઞાન એના જીવનનું પરિવર્તન કરવાને માટે આ દ્રશ્ય ખડું કરીને એને દેખાડવું, આ વિજ્ઞાન બાબુ, આ વિજ્ઞાન. એટલે કયા સાધકનું કેમ જીવનનું પરિવર્તન થાય, કેનું કેમ પરિવર્તન થાય, કેનું કેમ પરિવર્તન થાય. બધાને કઈ થોડા એક જ દવાના ડોઝ હાલે નહીં. કોને કયો રોગ હોય, કોને કયો રોગ હોય, કોને કયો રોગ હોય. પણ આ જ્ઞાન વિજ્ઞાનને પામેલા મહાપુરુષો આ જ્ઞાનથી, આ વિજ્ઞાનથી આપણા મનની મલિનતાઓ ટાળીને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરાવીને જગતમાં ન્યાલ કરી દઈએ. એટલે વાલા ગુરુની બલિહારી છે, એટલે ગુરુની બલિહારી છે. એટલે જગતમાં ગુરુ જેવું કાંઈ નથી. દાદાએ ગાયું કે જે કરે નહીં ભગવાન વ્યાપક રૂપે રહેલ, કર્મ મુક્ત કરી પલમાં લાભો આવા પાર ઉતારે ગુરુદેવ. ધર્મ ધુરંધર દેવ જે આપે આપને પદ તત ખેવ, સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. જે વ્યાપક રૂપે રહેલા પરમાત્મા એ તમને બોધ નહીં આપે, આપશે કે કઈ જગ્યા એવી ખાલી છે કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. નિર્ગુણ બ્રહ્મથી બોધ નથી આપણને થતો. જે વ્યાપક રૂપે રહેલા પરમાત્મા આપને બોધ નથી આપતા, પણ એના એ પરમાત્મા જ્યારે પાંચ તત્વનો ખલકો ઓઢીને આવા સંત સ્વરૂપે જ્યારે પધારે છે ત્યારે આપને બોધ આપી કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી અને પરમપદના અધિકારી બનાવે છે. જેસલના એટલા પાપ બળી ગયા હોય ને પીર ઊંધો પીર બન્યો હોય તો દયા તો તોરલભાઈ ગુરુની ને ભલામણા કે નહીં? તોરલભાઈની. એ કોણ કરી દે? રૂપિયાનું કરજ કોક ભરી દે, તમારા કર્મનું કોણ ભરી દે? હે ભાઈ, કર્મનું કરજ કોણ ભરી દે એમ કહું છું. અને કરવામાં કાંઈ લોનું લેવામાં આપણે બાકી રાખી છે. હજી તો લીધ જ થયા છે. હજી તો કેટલી ભરવાની બાકી છે, તો લીધ જ થયા છે. ચાલુ ને ચાલુ. અને કેટલાયને ટેવ પડી ગઈ આખી જિંદગી લોનમાં પૂરી કરે. ટેવ પડી ગઈ. એમ ન હોય તો ગરમનું કરજ કોણ ભરી દે? જે કરે નહીં ભગવાન વ્યાપક રૂપે રહેલ, કર્મ મુક્ત કરી પલમાં અને પાર ઉતારે લાભો આવા ગુરુદેવ. ધર્મ ધુરંધર દેવ, સદગુરુ ધર્મ ધુરંધર છે. જેણે ધર્મને ધારણ કર્યો છે, ધર્મને જેણે સમજ્યો છે, એવા મહાપુરુષો ધર્મનો ધ્વજ લહેરાવે છે, ધર્મની ઓળખાણ કરાવે છે. ધર્મ નિરક્ષર બ્રહ્મ હે નામ રૂપ પર જે, તે નિરંતર બ્રહ્મ હે એમાં નહીં જરાય સંદેહ, એમાં નહીં સંદેહ. સદગ જગત સબ જૂઠું જાણે, જેને હોય જડથી પ્રેમ એ તો બે બાજુ તાણે. ધર્મ નિરક્ષર બ્રહ્મ છે. ઉપરના આચારો પાળીએ એ કોઈ ધર્મ નથી. એ
તો નાના મોટા શુભ કર્મ છે. તમે સવારમાં નાહી લ્યો ને પૂજા કરો ને થોડા ઘણા પુણ્યદાન કરો ને બધા સુકૃત કર્મ છે ને સારી વાત છે, કંઈ ખરાબ નથી. પણ એ ધર્મ નથી. આવા શુભ કર્મ કરી અને ધર્મને ઓળખવો છે. આખી જિંદગી હારી સ્કૂલમાં ભણ્યા જ કરાય એમને ભાઈ, કે પછી ડિગ્રી મેળવીને કાંઈક પ્રેક્ટિસ કરાય એમ આખી જિંદગી હારા હારા કર્મ કરી પણ સારા કર્મ કરીને હું જાણવાનું, હું સમજવાનું, એવું તો કોક દી વિચારવું જોઈએ કે નહીં? તો શુભ કર્મ મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ કરી અને આ ધર્મ સ્વરૂપ નિરક્ષર બ્રહ્મને જાણવા માટે છે. શુભ કર્મ કરીએ તો આપણા મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, મનોવૃત્તિ શુદ્ધ થાય તો નામમાં લાગે. એટલા માટે આ બધા ઋષિમુનિઓના બતાવેલા જ શુભ કર્મ છે, કંઈ ખોટા નથી, ખરાબય નથી, ખરાબય નથી. માટે ધર્મનું પાલન કેને કહેવાય? કે તમે હરદમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, આ ધર્મનું પાલન છે. હાવ સાદી ભાષામાં હરદમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, આ ધર્મનું પાલન છે. આ પાલન કરો એટલે નીતિ ધર્મ સેજે સેજે પળાય. આ મુખ્ય ધર્મનું પાલન કરો એટલે નીતિ ધર્મ સેજે સેજે પળાય. તમે સ્મરણ કરતા હો એટલે મારે તમને એમ ન કહેવું પડે કે તમે તમારા મા બાપની સેવા કરજો, તમને કરવાનો ભાવ જ થાય. કારણ કે આ ધ્યાનથી નક્કી થાય કે મારામાં બેઠો એ બધાયમાં બેઠો છે. મા બાપની નહીં, બીજાની પણ સેવા કરવાનો ભાવ થાય, પણ મુખ્ય આ ધર્મનું પાલન થાય તો મારે પછી તમને એમ ન કહેવું પડે કે તમે તમારા મા બાપની સેવા કરજો, કરો જ. દિન દુખિયાની સેવા કરજો એમ કેવું ન પડે. આ ધર્મનું પાલન કરે એટલે હૃદયમાં કરુણાનો ભાવ પ્રગટે જ, કરો જ. પછી એમ ન કહેવું પડે તમે હાસું બોલજો, તમારાથી હાસું જ બોલાય. કારણ કે પકડ જ તમે સત્યનો કર્યો ને, સત્યનો પકડ કર્યો, ધર્મનું પાલન કર્યું, એટલે મારે એ બોધ પછી ન દેવો પડે કે તમારે સાચું બોલવું. હો ભાઈ, સાચું જ બોલાય. તમે લાખોની ખોટ ખાઈ લ્યો પણ ખોટું ન બોલો, કારણ કે ધર્મનું પાલન કરો છો, ધર્મનું પાલન કરો છો. કુદ્રષ્ટિ ન કરતા એમ ન કહેવું પડે. આ ધર્મનું પાલન થાય એની દ્રષ્ટિ શુદ્ધ થાય. નિંદા ન સાંભળતા એમ ન કહેવું પડે, ઈચ્છા જ ન થાય. ખોટો વ્યવહાર ન કરતા એમ ન કહેવું પડે, કરવાની ઈચ્છા જ ન થાય. આ ધર્મનું પાલન એવું છે, એનો એવો લાભ છે, એનો એવો લાભ છે. ધર્મ ધુરંધર દેવ આપે પદ તતખેવ. આવું પદ જન્માંતરો એ મળવું દુર્લભ. આ પદની પ્રાપ્તિ મહાપુરુષો સંતો કૃપા કરી અને સહજમાં આપને રમતા રમતા આપ્યું. સોની હોય, સોની, અને એનો મોટો શોરૂમ હોય તો એના શોરૂમમાં હોનાના ઘરેણા કેટલા હોય, રત્ન જડિત હોતું હોય. એ સોનીને ઘરનો શોરૂમ હોય, શોરૂમમાં ઘરના ઘરેણા હોય, તો એ ઘરેણા એના છોકરાને રમવા ન દે. રમવા દે કે આપણે ઘરનો શોરૂમ છે, ભલે ને રમતા છોકરા, એમાં હું વાંધો, ઘરના જ છે ને. હોનાને હારે ભલે રમતા ને, હોનાના દોરાથી ભલે રમતા ને, રમવા દે. હોની ઘરનો શોરૂમ હોય તો એને છોકરાને હોનાને ઘરેણે રમવા દે. તો એક પલાની અંદર અનંત બ્રહ્માંડ મૂકો અને એક પલાની અંદર તમને સદગુરુએ નામ આપ્યું એ મૂકો. નામ બરોબર અનંત બ્રહ્માંડો નથી.
આ રમકડું તમને રમવા આપ્યું ગુરુએ, લ્યો એની મહાનતા વિચારો. મીરા રાણાને કે તું મને કહેશો કે આ માણીને આ માણીને આ માણીને આ માણીને, પણ હું કરું, આ મને રામ રમકડું જડ્યું. રણાજી મને રામ રમકડું જડ્યું, પણ રમકડું એટલે નથી સોનાનું, નથી રૂપાનું, નથી આ કોઈ હોનીડાનું ઘડ્યું. આ એવું રમકડું મને મારા ગુરુ રોહિદાસ બાપાએ આપ્યું છે. એટલે એ રમકડે રમું છું એટલે બીજા બધા રમકડા નાના લાગે છે. આની આગળ 14 બ્રહ્માંડનું રાજ નાનું લાગે છે. આ એવું છે. આ રમકડું કોઈ નાનું નથી, 14 લોકમાં નથી આ સાનું. જઈને ઠેઠ પાતાળે પરવૈરું રાણાજી અમને આવું રામ રમકડું ચડ્યું. આને તો મોટા મોટા મુનિવરો મથી રહ્યા, પણ આ તો કોક ઝીણાની નજરમાં ચડ્યું. આ રમકડા હાટું તો બધાય મથે, પણ કોઈને જડતું નથી. આ તો એવા દયાસાગર ગુરુ મળ્યા ને ભાઈ, એટલે એને સેજે સેજે આપને છોકરાઓને રમકડું દઈ દીધું. પછી અમુક છોકરાને ન ખબર હોય કે આ રમકડું ન નાખી દેવાય, ઘણા નાખી દીધું. અરે ગાંડા, આને નાખી દેવાનું થોડું છે, આ તો રમી લેવાનું છે, માણી લેવાનું છે. આ ધ્રુવને આ જડ્યું, પ્રહલાદને આ જડ્યું, સુખદેવને સાનમાં મળ્યું. ધ્રુવને આ રમકડું જડ્યું, પ્રહલાદને આ રમકડું જડ્યું, સુખદેવજીને સાનમાં આ રમકડું જડ્યું. બાઈ મીરાને ગુરુ પ્રભુ ગિરધર મળ્યા તો મારા હૃદય કમળમાં જડ્યું. હે રાણાજી અમને રામ રમકડું જડ્યું. આ કેવડી દયા ને કેવડી કૃપા. ધર્મ ધુરંધર દેવ ગુરુ આપે આ પદ તત્ખેવ. ગુરુ તો ધર્મ ધુરંધર દેવ. મોહ મમતા મટાડીને કરો નિત્ય સેવ. મોહ મમતા મટાડી નિત્ય કરો સેવ. રાજપાટ માન મોટાઈમાં આમાં તો કેટલાય રહ્યા અટકેલ. રાજપાટ માન મોટાઈની અંદર કેટલાય અટકી રહ્યા છે, માટે માન મૂકી દે, અભિમાન મૂકી દે. ગુરુ શરણનો દાસ બનીને એના ચરણેથી આ પદનો લાભ લઈ લે. માટે જ્યારે આપણા ઘણા જન્મનું પુણ્ય ભેળું થાય ત્યારે આવા મહાપુરુષનું મિલન થાય છે, એનો સંગ થાય, એનો હથવારો થાય, અને એના ચરણેથી આપણને મહાન વસ્તુ બાપા પ્રાપ્ત થાય. જેના શાસ્ત્ર પુરાણો ગુણ ગાય છે એ વસ્તુ ગુરુ કૃપાથી સહજ મળે છે. જે નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય, આવા સદગુરુ સંત મળે તો સહજમાં દિયે બતાઈ. બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારી. આપણા બહુ મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આવા સદગુરુનો આપણને બાપા મળવું થાય, અને એના ચરણેથી આ લાભ થાય છે. તો તમારા ભાગ્યને વખાણજો કે જેની દ્રષ્ટિના ફળ લાગ્યા, જેને બોલેલા વસનો ફળ્યા, એવા ગુરુ આપને મળ્યા ભલામણા. પછી હું દુનિયામાં જોઈ, પછી આપણા માટે બધો એ સમય સારો ન કહેવાય, ન કહેવાય. કાંઈ આપણું જૂટવાઈ ગયું નથી ને કાંઈ વયું ગયું નથી. પણ નામને નેડે બાપા વળગવું, નામનો વિશ્વાસ રાખવો, નામની શ્રદ્ધા રાખવી, અને એ ભાવની અંદર જીવન વ્યતીત કરી લેવું. જે ભાગમાં હોય રાબ રોટલો ખાઈને મારા નાથનું ભજન કરવું ભાઈ, એમાં આનંદ છે. બાકી દુનિયામાં બધું હાયલા કરે, જગત ઈશ્વરનું છે, એની ઈચ્છા પ્રમાણે બધું થયા કરે, ને એ જે કાંઈ કરતા હશે બરાબર હશે, એમાં આપણી બુદ્ધિ પૂગે. તું ખેલે તારી બાજી એમાં ન પહોંચે બુદ્ધિ હમારી. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. મારો નાથ જે કાંઈ કરતો હશે સારું હશે, એમાં આપણી બુદ્ધિ લગાડીને કામે શું કરશું આપણે? નહીં. આપણે તો એના સ્વરૂપમાં ધ્યાન દઈ અને આપણા જન્મને બાપા સફળ કરી લેવો અને આનંદ કરી લેવો. એટલે ગુરુ મહારાજે સારો જ યોગ આપ્યો છે એમ સમજી ને નામ વિશ્વાસ રાખવો અને જીવનમાં આનંદ બાપા કરી લેવો. સદગુરુદેવ કી
જય